ખ્યાતિકાંડના આરોપી સંજય પટોડિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ સંજય પટોડિયાની તપાસનો રિપોર્ટ સોંપશે। ક્રાઇમ બ્રાન્ચ પટોડિયાના વધુ રિમાન્ડની પણ માંગ કરી શકે છે। મુખ્ય આરોપી કાર્તિકની જામીન અરજી પર સુનાવણી થશે, ત્યારે ધરપકડથી બચવા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। આગોતરા જામીન અરજી પર ક્રાઇમ બ્રાન્ચ આપશે જવાબ। तो धरपकड़થી બચવા કાર્તિક પટેલે આગોતરા જામીન અરજી કરશે, તો આ તરફ સંજય પટોડિયા જે છે તેના તપાસનો રિપોર્ટ તો સોંપવામાં આવશે, પણ સાથે સાથે વધુ રિમાન્ડની માંગ પણ ક્રાઇમ બ્રાન્ચ કરી શકે છે। હજી સુધી જે તપાસમાં જે ખુલાસા કરવામાં આવ્યા છે તેનો રિપોર્ટ તો સોંપવામાં આવશે કોર્ટને, પણ સાથે સાથે વધુ પૂછપરછ માટે વધુ રિમાન્ડની માંગ પણ કરવામાં આવી શકે છે। તો આ તરફ કાર્તિક પટેલ હજી પણ વિદેશમાં જ હોવાની સંભાવના છે અને તેણે આગોતરા જામીન અરજી કરી છે। આગોતરા માટે આજે ગ્રામ્ય કોર્ટ જે છે તે પોતાનો જવાબ આપશે। કાર્તિક પટેલે ધરપકડથી બચવા માટે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। એક બાદ એક, જેમાં સીઈઓ, ડિરેક્ટર હોય કે પછી ડોક્ટર હોય, તમામ લોકો આમાં સંડોવાયેલા છે, કારણ કે 40 કરોડમાં હોસ્પિટલ ખરીદવામાં આવી અને ત્યારબાદ તેની વસૂલાત માટે આડેધડ ઓપરેશન્સ કરવામાં આવ્યા, લોકોના હૃદય ચીરી નાખવામાં આવ્યા, તેમાં એકે એક વ્યક્તિ જવાબદાર છે, પણ હજી તો જે કાર્તિક પટેલ છે તે હજી ધરપકડથી દૂર છે।